હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. તો આજે આપણે પેન્ટનું કટિંગ કરીશું. પેન્ટના કટિંગ કરવા માટે મેં આ 2 મીટર કાપડ લીધેલું છે. આ રીતે મેં તેને ફોલ્ડ કરી લીધું છે. હવે આપણે બંને ભાગને સાથે જ કટિંગ કરીશું. ઉપરથી આપણે 2 ઇંચ પર માર્ક કરીશું ઇલાસ્ટિક માટે. આ રીતે સીધી લાઈન દોરી લઈશું. હવે આપણે પેન્ટની લંબાઈ માપશું. તો પેન્ટની લંબાઈ 38 ઇંચ છે, જ્યારે 2 ઇંચ આપણે નીચેની પટ્ટી વાળવા માટે એક્સ્ટ્રા લેવાનું છે, એટલે ટોટલ 40 ઇંચ પર માર્ક કરીશું. 38 ઇંચની લંબાઈ પણ આ રીતે આપણે લાઈન દોરી લઈશું. 40 ઇંચની લંબાઈ પર આપણે આ રીતે લાઈન દોરી લઈશું. બત્રીસ ઇંચની હિપ હોય તો તેનો ચોથો ભાગ 8 ઇંચ પ્લસ 2 ઇંચ એમાં લૂઝિંગ માટે, એટલે ટોટલ 10 ઇંચ પર આપણે માર્ક કરશું. અહીંયા પણ આપણે હિપનો ચોથો ભાગ એટલે 8 ઇંચ અને એક્સ્ટ્રા 3 ઇંચ આપણે લૂઝિંગ માટે રાખવાનું છે, એટલે ટોટલ 11 ઇંચ પર આપણે માર્ક કરીશું. અઢી ઇંચ આપણે આ રીતે બહારની સાઈડ માર્ક કરી હવે તેમાં રાઉન્ડ શેપ આપી દઈશું. બોટમ અહીંયા આપણે 7.5 ઇંચ લેશું. હવે આપણે આ રીતે આ લાઈનને આપણે જોઈન્ટ કરી દઈશું. બધા માર્કને આપણે આ રીતે જોઈન્ટ કરી લઈશું. હવે આપણે પેન્ટનું કટિંગ કરીશું. હવે પેન્ટ આપણું આ કટિંગ થઈ ગયું છે. ઉપર આપણે બેલ્ટ નાખવા માટે આ રીતે પટ્ટીને વાળીશું. નીચે પણ આપણે આ રીતે આ પટ્ટીને વાળી દઈશું. બંને ભાગને હવે અલગ કરીને આ રીતે રાખીને સવડા ઉપર સવડો ભાગ મૂકીને આ રીતે આપણે બંને સાઈડ સિલાઈ લગાવશું.
સિલાઈ આપણી લગાવાઈ ગઈ છે. હવે આ ભાગને આ રીતે ખોલી નાખશું. હવે આ રીતે આપણે બંને સાઈડ સિલાઈ મારશું. બંને સાઈડ આપણી સિલાઈ મરાઈ ગઈ છે. હવે આપણે નીચેની પટ્ટી વાળશું. પટ્ટી માટે આપણે 2 ઇંચ કાપડ રાખ્યું હતું, તે કાપડને આપણે આ રીતે ફોલ્ડ કરીને વાળી દેવાનું છે. પટ્ટી આપણી વળી ગઈ છે. હવે આપણે ઉપરના બેલ્ટ માટે વાળશું. આ રીતે પહેલાં અડધો ઇંચ પછી 1 ઇંચ વારીને આવી રીતે પટ્ટીને વાળી દેવાની છે. પટ્ટી વળાઈ ગઈ છે. હવે આપણે તેમાં બેલ્ટ નાખીશું. આપણી કમર હોય તેનાથી 2 ઇંચ ઓછું બેલ્ટ આપણે આમાં નાખશું. તો મારી કમર 28 ઇંચ છે, તો એમાંથી 2 ઇંચ ઓછું એટલે અહીં 26 ઇંચનું આપણે બેલ્ટ કટિંગ કરશું. આ રીતે આપણે પિન લગાવીને આ બેલ્ટને આપણે આ રીતે અંદર નાખી દઈશું. આ રીતે આપણે બેલ્ટને અંદર નાખી દીધો છે. હવે આપણે તેના ઉપર સિલાઈ લગાવશું. આપણી સિલાઈ લગાવીને આ બેલ્ટ આપણો તૈયાર છે. જોઈ શકો છો આપણું પેન્ટ એકદમ સરસ રીતે રેડી થઈ ગયું છે.